નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયો વાત કરવાના છીએ પેન્શનની 35 વર્ષ જૂની જે માગણીઓ છે આખરે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ. આજના લેટેસ્ટ સમાચાર લઈને આવ્યો છું. જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો 8મા પગાર પંચના પેન્શનોની પેન્શન કોમ્પિટિશન સમયમર્યાદા 15 વર્ષથી વધારીને 12 વર્ષ કરવાની માંગ કરી રહી છે. કારણ કે કર્મચારી સંગઠનનો આ લડાઈ 39 વર્ષથી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના પણ માનવું છે કે પેન્શન કોમ્પિટિશન 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવું એ પેન્શન માટે વ્યાજબી નિર્ણય છે. પરંતુ તેને નીતિગત નિર્ણય માન્યો અને તે સરકારની ઈચ્છા પર છોડી દીધો, જેનો બોજ પણ આજ સુધી પેન્શન ભોગવી રહ્યા છે. તો જો તમે જાણો છો પેન્શનધારક છો, તમારા જે કોમ્પિટિશનની કપાત છે 15 વર્ષ ચાલુ છે, પરંતુ જે પેન્શનધારક છે તેઓ એમ કહી રહ્યા છે તેની કપાત 12 વર્ષ કરવામાં આવે, 3 વર્ષ ઘટાડીને તેમને 12 વર્ષ કરવામાં આવે મિત્રો. આવું જે છે સુપ્રીમ કોર્ટ પણ માને છે. સુપ્રીમ કોર્ટની પણ ઈચ્છા છે, પણ સુપ્રીમ કોર્ટે તે નિર્ણય સરકાર ઉપર છોડી દીધો છે. અને સંપૂર્ણ માહિતી વાત કરવાની છે તે પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે ફરી એક અપડેટ મળતી રહેશે મિત્રો. તો ચાલો જાણીએ કે પેન્શન કોમ્પિટિશન શું છે. તો ઓલ ઇન્ડિયા એકાઉન્ટ કમિટીના જનરલ સેક્રેટરી HS તિવારીએ કહ્યું છે કે કોમ્પિટિશન પેન્શન એક રિકવરી તે રકમ છે જે કર્મચારીની નિવૃત્તિ પર મળે છે અને બાકીના પેન્શનો નિયમો અનુસાર નક્કી કરવામાં આવે છે. આ પછી સરકાર 40% રિકવરી કાપે છે. સરકાર પેન્શનો માટે પેન્શન કોમ્પિટિશન એટલે કે પેન્શનનો જરૂરી ભાગ લેવો એક મોટો આધાર છે, પરંતુ તેનું બીજું પાસું એ છે કે પેન્શન એક ભાગ દર મહિને કાપવામાં આવતું રહે છે. એટલે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ 1981ના નિયમો અનુસાર 10A મુજબ આ કાપેલી રકમ 15 વર્ષ પછી મળે છે. તો ઘણા વર્ષોના વિવાદો અને મુકદ્દમા કારણે આ નિયમ બનવામાં આવ્યો છે. તો મિત્રો તમે જાણો છો કોમ્પિટિશન જે પેન્શન કોમ્પિટિશન રકમ શું છે, એ તમારા પેન્શનનો એક ભાગ છે. તે આ ભાગ 15 વર્ષ પૂર્ણ થાય છે પછી તમને આપવામાં આવે છે મિત્રો. તે આમાં મિત્રો વાત કરી લઈએ કે મિત્રો જે પેન્શન કોમ્પિટિશન રકમ છે હવે તે 3 વર્ષ ઓછા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કર્મચારી મિત્રો, પેન્શનધારક મિત્રો. તેમને જે પેન્શન કોમ્પિટિશન જે સમયગાળો છે તેમને 3 વર્ષ કમ કરીને 12 વર્ષ કરવામાં આવે મિત્રો. તો સંઘર્ષ કેટલા સમયે ચાલી રહ્યો છે? આ સંઘર્ષ મિત્રો કોર્ટે 1986માં વિચાર કર્યો અને કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં પહેલીવાર પેન્શન પુનઃસ્થાપનાનો માર્ગ ખોલ્યો અને કોર્ટે સ્વીકાર્યું હતું કે સરકાર 12 વર્ષની અંદર પેન્શનનો એડવાન્સ ભાગ વસૂલ કરે છે, પરંતુ જોખમ પરિબળને ધ્યાનમાં રાખીને પણ તેને 15 વર્ષ સુધી સુધારી દીધો. અગાઉ પેન્શનનો કાપેલો ભાગ ક્યારેય પુનઃસ્થાપિત કરવામાં આવ્યો ન હતો. તો મિત્રો આમાં જે દર્શાવી રહ્યું છે કહેવામાં આવ્યું છે કોર્ટે 1986માં વિચાર કર્યો હતો, તેમજ કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં તેનો પેન્શન પુનઃસ્થાપન માર્ગ ખોલ્યો. આ માર્ગમાં સરકાર 12 વર્ષની અંદર પેન્શન એડવાન્સ ભાગ વસૂલ કરે છે, પરંતુ જોખમનું પરિબળ ધ્યાનમાં લીધા વગર તેને 15 વર્ષ સુધી સુધારી દીધો અને અગાઉના પેન્શન કાપેલો ભાગ પુનઃસ્થાપિત કરવામાં ન આવે મિત્રો. તો કોર્ટે પણ આ મામલો સ્વીકાર્યો છે. નિવૃત્તિ IPS અધિકારી ફોરમે 2019માં દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ 12 વર્ષનો પગાર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. પેન્શનોના દલીલ કરી હતી કે સરકાર સરેરાશ 10-11 વર્ષમાં કુલ રકમ વસૂલ કરે છે. કોર્ટના માટે આનો યોગ્ય ગણવામાં આવ્યું છે. તે નીતિગત નિર્ણય કહીને સરકાર પણ છોડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિણામ એ આવ્યું છે કે હવે આ નિયમ 15 વર્ષથી લાગુ કરવામાં આવ્યો છે. તો મિત્રો કોર્ટ તો માને છે કે 10-11 વર્ષમાં રકમ વસૂલ થાય છે, પરંતુ કોર્ટે એવો આદેશ આપ્યો છે કે આ સરકાર પર છોડી દીધું છે. જે સરકાર છે, જે પણ સ્ટેટની જે સરકાર છે તે સરકાર નિર્ણય લેશે કે 15 વર્ષ કરશે કે 12 વર્ષ મિત્રો. કર્મચારીઓને મળીને દબાણ કર્યું. વ્યક્તિગત પેન્શનના NCJCM નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટના સદસ્ય માંગ કરી રહ્યા છે. આ મુદ્દા 8મા પગાર પંચ એજન્ડા પ્રાથમિક આપવામાં આવે છે. તેઓ એમ કહે છે કે 15 વર્ષની સમયમર્યાદા વૃદ્ધો સાથે અન્યાય છે, કારણ કે વાર્ષિક વસૂલાત ખૂબ પહેલાં જ થાય છે. સરકારના ઈરાદો શું છે? સરકાર પોતાના વલણ પર અડગ છે. એને કહ્યું છે કે 15 વર્ષની સમયમર્યાદા નિષ્ણાતો ભલામણ અને જોખમ પરિબળને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવી હતી.
છઠ્ઠા અને સાતમા પગાર પંચ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો. ત્યારબાદ મિત્રો જો આ આજે મહત્વપૂર્ણ અપડેટ. તો મિત્રો આવીને આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ આપણી આ ચેનલ પર મળતી રહેશે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ મિત્રો.